રહ્યા છો નિખરતા ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વેરાવળના રંગબારા બંદર ખાતે ગણપતિ વિસર્જન માટે સાફ સફાઈ કરવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ બંદર ખાતે ગણેશ વિસર્જનનું ખૂબ જ સુંદર આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા અને શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણના સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા દ્વારા કરવામાં આવશે। તેથી પટેલ શ્રી જીતુભાઈ કુહાડા આજે વિસર્જનની પરંપરાગત મુખ્ય જગ્યા જેથી વેરાવળ શહેરના 99% ગણપતિનું વિસર્જન થાય છે ત્યાંથી વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા વિસર્જનમાં વેરાવળ અને આજુબાજુના ગામોની પ્રજાને ગણેશજીની મૂર્તિને વિસર્જન કરવામાં કોઈ પણ જાતની કમી ન રહે તેવી વ્યવસ્થા કરવાની તૈયારીઓ ચાલુ છે। તે સમયે પટેલ શ્રી જીતુભાઈ કુહાડા પોતે સ્થળ પર જઈને કોઈ ના કરે તેવી તૈયારીમાં લાગી ગયા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ અને આજુબાજુના ગામના શ્રી ગણેશજીની મૂર્તિના વિસર્જન ધામધૂમથી કરવામાં આવશે। વિસર્જન સમયે કોઈ પણ જાનહાનિ ન થાય એ માટે ખાસ શ્રી કિશોરભાઈ કુહાડા અને પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા તેમના ભાઈઓને સમાજના આગેવાનો અને મગરા ગ્રુપના મિત્રો એક ખાસ ટીમ તૈયાર કરી છે જે પોતે દરિયામાં ઉતારીને કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં થાય એનું ધ્યાન રાખશે। આ ઉપસ્થિતિમાં ખારવા સમાજના ઉપ બાપુભાઈ ગાગિયા, ગોપાલભાઈ ફાંફડી, વેરાવળ વડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ સંયુક્ત માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ બાલાભાઈ કોટિયા તથા આગેવાન શ્રીઓ આ કામકાજમાં મદદરૂપ થયા।